તો ફાઇનલી મિત્રો જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા ખેરાલુ વૃંદાવન ચોકડી. જોઈ શકો છો આ વૃંદાવન ચોકડી કહેવાય અને વૃંદાવન ચોકડી ક્રોસ કરીએ જો અહીંયા નાસ્તો કરી લઈએ. ડાલીસણા ખાલી કરવાનું ચાલુ, જઈએ હવે ખાલી કરીને. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 10:30 અને આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. અને જો અહીંયા ગાડી આપણે ડીઝલ પુરાવા માટે લગાવી છે. તો હજી આ ગાડીને ડીઝલ પુરાવે પછી આપણો નંબર આવશે. તો અહીંયાથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને જઈએ. ગાડી ભરવાનો ઓર્ડર આવે છે, ગાડી ભરવા જવાનું છે સાણંદ. તો અહીંયાથી જઈએ આપણે સાણંદ, જોઈએ ત્યાં જઈને ક્યાંનો માલ ભરાય છે, શું છે આ તે. અને આ છે નેશનલ હાઈવે નંબર 8 સુરત અમદાવાદ વાળો. ને અહીંયા પાર્કિંગે જ આપણી ગાડી રાખી હતી. તો હવે અહીંયાથી ડીઝલ પુરાવીને ભાગ્યા ફટાફટ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો દોસ્તો જુઓ, આપણે ડોંગામાંથી ગાડી ભરીને આવી ગયા બહાર હાઈવે ઉપર. જોઈ શકો છો આ રીતે માલ ભરે છે આપણી ગાડીમાં. અને આ માલ ભરે છે આપણે ખેરાલુ બાજુ ડાલીસણાનો માલ છે. તો અત્યારે આપણે ગાડી લઈને જતા રહીશું ઓસલાલી પેટ્રોલ પંપે અને ત્યાં આપણું આઈસર રાખી દઈશું. પછી ખાલી કરવા જઈશું સવારે. તો આપણે આ ટ્રીપ રહેવાની છે ખેરાલુ બાજુ ડાલીસણાની. તો અહીંયાથી નીકળીએ આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો ગુડ મોર્નિંગ. જુઓ આજે આપણે છે દિવસ બીજો અને રાત્રે આપણે અહીંયા આઈસર રાખી દીધું હતું. તો હવે અત્યારમાં વાગી ગયા છે સવારના 5:30. તો હવે અહીંયાથી ભાગ્યે આપણે ગાડી ખાલી કરવા જવા માટે. તો મિત્રો જુઓ, આપણે અસલાલીથી નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બોપલ અને અમદાવાદ રિંગ રોડના બોપલનો બ્રિજ ચડીએ છીએ. અને આપણે મિત્રો જવાનું છે ખેરાલુ વિસનગર બાજુ. તો ડાલીસણા કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. ડાલીસણા એક માલ ખાલી કરવાનો છે ખેરાલુ બાજુ ત્યાં. મતલબ આપણે 2 ડિલિવરીનો માલ ભરેલું છે. તો જો અત્યારે આપણે બોપલવાળા બ્રિજે ઉતરીએ છીએ. તો આગળની જર્ની તમને બતાવું. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે અત્યારે પહોંચી આવ્યા કલોલ. અને અહીંયાથી આપણે આ બ્રિજ ચડવાનો નથી, એ રસ્તો જતો રહ્યો મહેસાણા. આપણે આ બ્રિજ નીચે લઈ અને ડાયરેક્ટ રાઈટ લઈ લઈશું. એટલે સીધા ચાલ્યા જઈશું આપણે માણસાવાળા રોડ બાજુ. તો આગળ કલોલનું માર્કેટ યાર્ડ આવશે અને કલોલનો બ્રિજ આવશે. અને કલોલ બ્રિજ ક્રોસ કરીને આગળ મિત્રો નાસ્તાનું વ્યવસ્થિત છે. તો ત્યાં આગળ આપણે નાસ્તો કરી લઈશું પહેલાં, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. કેમ કે પછી મિત્રો દિવસે ગરમી પણ એટલી પડે છે અને દિવસે પછી જમવાની મજા નથી આવતી. અને પછી જમી લઈએ છીએ દિવસે તો ગરમીમાં રહેવાતું નથી. તાપ, ગરમીનો ઉકળાટ પણ એટલો થાય છે. અને બીજા નંબરમાં કે એટલું બધું આમ આંખો પણ ભરે છે. એટલે એમ કે દિવસે બને ત્યાં સુધી અમે અત્યારે ખાવાનું ઓછું કરી દીધું છે, દિવસે જમવાનું નથી જમતો. તો જોશું ક્યાંક હોટલ વ્યવસ્થિત આવે ને એ રીતે ટાઈમ રહેશે તો જમી લઈશું. નહીંતર આપણે આઈસર ખાલી કરવાનું છે ડાલીસણા. તો પછી હવે અહીંયાથી પહેલાં નાસ્તો કરી લઈએ, પછી વધીએ આગળ. તો આગળની જર્ની બતાવું તમને. જો અહીંયા નાસ્તો કરી લઈએ. પછી નીકળીએ આગળ. તો મિત્રો જુઓ, આપણે પાછળ આઈસર રાખી હતું નાસ્તો કરવા માટે. અને ત્યાંથી નાસ્તો કરીને નીકળ્યા. ત્યાંની ગાડી આપણે કન્ટિન્યુ કરી દીધી. અને અત્યારે જુઓ, આપણે આ કલોલથી નીકળ્યા નાસ્તો કરીને. અને જો આ ચોકડી પડી, અહીંયાથી આ સીધો રસ્તો જતો રહ્યો માણસા. તો આપણે માણસા નથી જવાનું, આપણે અહીંયાથી વળી જવાનું છે ખાલી સાઈડ. અને આ રાઈટ સાઈડ રસ્તો જાય એ સીધો જાય બાલવા. આપણે મણિરાજ બારોટનું ગામ છે જે બાલવા ગાંધીનગર, એ બાજુ જાય. આપણે ત્યાં નથી જવાનું, અહીંયાથી લેફ્ટ લઈ લઈએ. તો જો અહીંયાથી આપણે ખાલી સાઈડ લઈ ને કન્ટિન્યુ ચાલે જઈશું. તો બધા વિડીયોમાં બને રહેજો. તો
તો ભાઈ જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા ગોઝારિયા, અને આ ગોઝારિયા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. અને અહીંયા ગોઝારિયામાં રસ્તાનું કામ ચાલુ છે, એના હિસાબે એક રસ્તો બંધ કરેલો છે જાવકનો, અને એક રસ્તો ચાલુ છે. પાછળ ડ્રાઈવર સાઈડ બંધ કરેલો હતો, ખાલી સાઈડ ચાલુ હતો. તો એ રીતે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે, એટલે એક રસ્તો ડાયવર્ઝન છે, એક રસ્તો ચાલુ છે. પણ સારું છે કે આપણે કામ થઈ જાય, રસ્તો સારો થઈ જાય તો વાંધો ના આવે. તો આગળ તમને ગોઝારિયાનો વ્યૂ બતાવું, ને આપણે ગોઝારિયા ક્રોસ કરી કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. પેલો આવો કંઈક ગેટ આવ્યો છે, અને આ બાજુ છે ગોઝારિયાનો ઇન્ડિયન ઓઇલનો પંપ. આપણે તો ચાલે જ જવાનું છે સીધા. જો આપણે ગોઝારિયા ક્રોસ કરીએ છીએ, આગળ બતાવું ગોઝારિયા ચેક કરો ભાઈ, ગોઝારિયા. અને ગોઝારિયામાં કંઈક આવું સર્કલ આવ્યું છે દોસ્તો. તો આ સર્કલ ક્રોસ કરીને આપણે સીધા ચાલે જ જવાનું છે. અને આ છે નેશનલ હાઈવે નંબર 68. આપણે આ નેશનલ હાઈવે નંબર 68 ઉપર ચાલે જઈએ છીએ. તો જો આ સર્કલ ક્રોસ કરી લીધું, અને અત્યારે ગોઝારિયા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, આગળની જર્ની બતાવું તમને. તો ફાઇનલી મિત્રો જુઓ, અહીંયાથી આપણે અને જો આપણે વિસનગરમાં આવી પહોંચ્યા. વિસનગરમાં ચાલ્યા જઈએ છીએ. તો આગળ તમને બતાવું વિસનગરનો વ્યૂ, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયાથી લેવાની છે આપણે રાઈટ સાઈડ. વિસનગર છે ભાઈ, જુઓ આગળ મિત્રો તમને વિસનગરનો વ્યૂ બતાવું. આવું કંઈક આવ્યું છે વિસનગરમાં અંદર. આપણે જવાનું છે આ બાજુ. Turn left onto અહીંયાથી લઈ લેવાની છે ખાલી સાઈડ. on MN College Road for 1.5 kilometers. જોઈ લો ભાઈ, વિસનગર. આવું કંઈક સર્કલ આવ્યું છે વિસનગરમાં. ભારત છોડોના કંઈક લડવૈયા તરીકે હતા એ ભાઈ, સર્કલ ઉપર બેઠા હતા. એમનું નામ શું છે એ તો રામ જાણે. તો જુઓ મિત્રો, આ બધું વિસનગરમાં આપણે ચાલ્યા જઈએ છીએ. આ છે વિસનગર, જોઈ શકો છો તમે. વિસનગર ભાઈ જુઓ, અને વિસનગરમાં જોકીનો શોરૂમ છે. જુઓ વિસનગર પણ ઘણું મોટું છે હો મિત્રો. વિસનગર એટલું આપણે જે રીતે વિચારીએ એવું નાનું નથી, એવું ઘણું મોટું છે વિસનગર. અને આ છે રાઈટ સાઈડમાં વિસનગરનું બસ સ્ટેન્ડ આવી ગયું. રાઈટ સાઈડમાં વિસનગર બસ સ્ટેન્ડ છે, જોઈ શકો છો તમે. અને આપણે અહીંયાથી થોડા આગળ જઈએ અને પછી લઈ લેવાની છે રાઈટ સાઈડ. લગભગ આ રોડને મિત્રો મારા ખ્યાલથી કોલેજ રોડ કહેવાય છે. અહીંયા આનો ફાટક આવશે, ફાટક ક્રોસ કરી થોડે આગળ જાય આપણે એ રાઈટ સાઈડ લેવાની છે, બતાવું તમને. તો દોસ્તો જુઓ, અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. તો જુઓ મિત્રો, આ બધું વિસનગર જ એરિયા છે. બધી હદ વિસનગરમાં જ ચાલે જઈએ છીએ. પણ હવે આ એરિયાને શું કહેવાય એ તો આપણને આઈડિયા ન આવે, કેમ કે આપણે રહ્યા બહારના. એમ કે આ એરિયાને શું કહેવાય, કયા નામથી ઓળખાય એ તો આપણને પાકું ખબર ન હોય. પણ જુઓ, આ રીતનો વ્યૂ છે અત્યારે વિસનગરનો.
અહીંયાથી આપણે ચાલે જઈએ અને આ સીધો રસ્તો જાય છે વડનગર અંબાજી, રાઈટ વિસનગર, લેફ્ટ ઊંઝા. પેલો આ પાટણ ઊંઝા ખાલી સાઈડ બતાવે છે. આપણે સીધા ચાલ્યા જવાનું છે અને આપણે ખાલી કરવા જવાનું છે મિત્રો ડાલીસણા. અને ડાલીસણા ખાલી કરીને એક ડિલિવરી ખાલી કરવા જવાનું છે આપણે ખેરાલુ. તો પહેલાં ડાલીસણા પતાવી દઈએ, પછી ડાલીસણા ખાલી કરીને જશું ખેરાલુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયાથી વધીએ આગળ. તો મિત્રો જુઓ, આપણે વિસનગર ક્રોસ કરી અને આવી જઈએ આગળ. અને આ અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ વિસનગર ખેરાલુ રોડ ઉપર. તો આગળ આવશે ખેરાલુ. તો આપણે ખેરાલુ પહેલાં આવી જાય, પણ પહેલાં આપણે માલ છે ડાલીસણા ખાલી કરવાનો છે. પછી જે ખેરાલુને માલ છે નીચે દબાયેલો છે, એટલે એ રિટર્નમાં ખાલી કરવાનો છે. એ રીતે છે આમાં. તો આપણે અહીંયાથી ચાલ્યા જઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની બતાવું મિત્રો તમને. તો દોસ્તો જુઓ, આપણે ખેરાલુમાં અને અહીંયાથી આપણે ગાડી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો જુઓ, આગળ તમને ખેરાલુનો વ્યૂ બતાવું મિત્રો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અંબાજી, સતલાસણા, સિદ્ધપુર બધું સીધું જ બતાવે છે. તો દોસ્તો જુઓ, આ ખેરાલુમાં આવું સર્કલ આવી ગયું. અહીંયાથી આ રસ્તો આપણે જતો રહે સતલાસણા બાજુ. તો આપણે સતલાસણા બાજુ લેવાની છે. અને આ ખાલી સાઈડ જતો રહ્યો પાટણ બાજુ. તો આપણે પાટણ બાજુ નથી જવાનું. આ જતો રહ્યો પાટણ, હારીજ. અને આપણે જવાનું છે આ બાજુ તારંગા ટેમ્પલ આવ્યું, સતલાસણા આવ્યું, અંબાજી આવ્યું. તો આપણે આ બાજુ લઈ લીધી અને હવે રાઈટ સાઈડ લઈ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. સતલાસણા અંબાજી ચેક કરો ભાઈ. અને આગળ તમને વ્યૂ પણ બતાવું મિત્રો. ખેરાલુ બતાવું તમને. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તમારા માટે નવા વિડીયો લઈને આવતો રહીશ. તો ચલો આજે ખેરાલુ જર્ની બતાવું તમને. ખેરાલુના વિડીયો આગળ બતાવું, ખેરાલુ શહેર. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે અત્યારે પહોંચી આવ્યા ખેરાલુ વૃંદાવન ચોકડી. જોઈ શકો છો, આ વૃંદાવન ચોકડી કહેવાય. અને વૃંદાવન ચોકડી ક્રોસ કરીએ છીએ. અને અહીંયા મિત્રો અત્યારમાં વરસાદ અંધારેલો છે, એટલે કંઈ નક્કી ન કહેવાય. વરસાદ પડવાના ચાન્સીસ પણ છે. પછી ખબર હવે વરસાદ આવે છે કે નહીં એ તો રામ જાણે. પણ આપણે ગાડી ખાલી કરવા જવાનું છે ડાલીસણા. તો આપણે ચાલ્યા જઈએ. આગળ એક આવશે, ત્યાંથી એક આમ અડઠી જાય અને એક ડાલીસણા બાજુ વરે છે. ત્યાંથી આપણે લેફ્ટ લેવાની છે અને પછી ચાલ્યા જઈશું. હજી 5-7 કિલોમીટરે એક અડઠી ગામ જાય, એક ડાલીસણા જાય. તો આપણે ખાલી સાઈડ લઈશું. પછી તમને ડાલીસણાનો વ્યૂ બતાવું. અને ડાલીસણા ખાલી કરીને એક ડિલિવરી રિટર્નમાં આપણે ખેરાલુ ખાલી કરવાની છે. તો ખેરાલુ પણ ક્યાં ખાલી કરીએ છીએ એ પણ હું તમને બતાવીશ. તો જઈએ અત્યારે પહેલાં આપણે ખાલી કરવા માટે ડાલીસણા. તો ભાઈ જુઓ, અહીંયા આપણે ડાલીસણા ગામ આવી પહોંચ્યા, જોઈ શકો છો. અને અહીંયાથી એ પાર્ટીને વાત કરી તો એ ભાઈ આવે છે આપણને લેવા માટે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરવા લઈ જાય છે, બતાવું તમને. ડાલીસણા ખાલી કરવાનું ચાલુ. જઈએ હવે ખાલી કરીને. તો ભાઈ જો, અહીંયા ખેરાલુ બીજી ડિલિવરી ખાલી કરવા આવ્યા. તો એમનો માલ ટ્રેક્ટર આવી ગયું, આમાં ક્રોસિંગ છે. તો અહીંયા ખાલી કરીને વધીએ આપણે આગળ. પછી જોઈએ હવે સાણંદ જવાનું કહેશે કે અસલાલી જઈએ છીએ. તો અહીંયા ખાલી કરી દઈએ પહેલાં, પછી વધીએ. તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચી આવ્યા ખેરાલુ સર્કલ ઉપર. તો અહીંયાથી આપણે સીધા જવાનું છે અસલાલી. પછી ગાડી આપણે આ ભરવા નથી જવાનું લગભગ, કાલે કોઈ નક્કી નથી. તો જોઈએ હવે જઈએ છીએ કે શું થાય છે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરાડીમાં.